સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તો પરિવારનું હાર્દિક સ્વાગત છે। આપણે રોજ સવારે જાગીએ છીએ, સંસારની દોડધામમાં લાગી જઈએ છીએ, ભોજન કરીએ છીએ, વાતો કરીએ છીએ અને રાત્રે ફરી સૂઈ જઈએ છીએ। આપણે ઉપર છેલ્લી દ્રષ્ટિએ એવું લાગે છે કે આપણું શરીર પોતાના લોહીના પરિભ્રમણથી, હૃદયના ધબકારથી કે ફેફસાની તાકાતથી ચાલે છે, પણ ક્યારે અંધારામાં ઓરડામાં બેસીને પોતાના શ્વાસને પકડીને વિચાર્યું છે કે કઈ અદ્રશ્ય, દિવ્ય અને અલૌકિક ઉર્જા છે ત્યાં જડ માસના લોચાની અંદર રહીને આપણી પાસે આ બધું કરાવી રહી છે। એ કઈ શક્તિ છે જેના કારણે આંખોમાં જોવાય અને મગજમાં વિચારવાની ક્ષમતા ટકેલી છે। જે ક્ષણે એ અદ્રશ્ય ઉર્જા શરીરમાંથી વિદાય લેશે, તે જ ક્ષણે કરોડોની બેંક બેલેન્સ, મોટો વૈભવ અને આ રૂપાળા દેહ એક સેકન્ડમાં માટી થઈ જશે। લોકો અડવા પણ રાજી નહીં થાય। વહાલા મિત્રો, ગઈકાલે આપણે આત્મા અને શરીરનો ભેદ બહુ ઊંડાણપૂર્વક સમજ્યા, પણ આજે આપણે રહસ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જે આત્મા અને શરીરને એકબીજા સાથે જોડી રાખે છે। આ શરીર બંને વચ્ચેનો જે અદ્રશ્ય સેતુ છે, આજે આપણે એના વિશે વાત કરીશું। આજનો વિષય છે આ પંચ પ્રાણનો પરમ ગૂઢ વિજ્ઞાન। સનાતન શાસ્ત્રો જેને પ્રાણ કહે છે, એ માત્ર નાકમાંથી લેવાતો ઓક્સિજન નથી, એ તો એ પરમ પિતા પરમાત્માનું પાવર હાઉસ છે, જે બ્રહ્માંડમાંથી સતત તમારી ભીતર ઉર્જા વહાવી રહ્યું છે। આજે આપણે ગરુડ મહાપુરાણના ઉપનિષદો અને સાધના માર્ગના આધારે સમજીશું કે આપણી અંદર કઈ 5 અદ્રશ્ય દૈવી શક્તિઓ 24 કલાક કામ કરે છે। આગામી તમારી ભીતર એક એવું આશ્ચર્ય પેદા કરશે કે તમે તમારા પોતાના એક શ્વાસ પ્રત્યે અહોભાવ અને ભક્તિથી ભરાઈ જશો। આપણા સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ જ્ઞાન ગ્રંથ પ્રશ્નોપનિષદમાં ઋષિઓએ પ્રાણની ગરિમા અને એના વિજ્ઞાનનો મહિમા ગાતા બહુ અદ્ભુત વાત કરી છે કે જ્યારે જિજ્ઞાસુ શિષ્યોએ ગુરુદેવને પૂછ્યું કે પ્રભુ, આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એનો અસલી સ્ત્રોત કયો છે, અને આ માટીના શરીરમાં એ કઈ રીતે વહેંચાય છે, ત્યારે ઋષિએ પોતાના ધ્યાનના અવસ્થામાંથી ઉત્તર આત્મન એષ પ્રાણો જાયતે યથેષા પુરુષે છાયે તસ્મિન નેતદાતતમ મનો કૃતે નાયત્યન્મી શરીરે। ગુરુદેવ સમજાવે છે કે જેમ કોઈ મનુષ્ય ચાલતો હોય ત્યારે એની સાથે એનો અદ્રશ્ય પડછાયો આપોઆપ જોડાયેલો હોય છે, બરાબર એ જ આ પરમ આત્માથી જ આ પ્રાણ ઉત્પન્ન થાય છે। આ પ્રાણ આપણી ચેતનાને, આપણા મનની વાસનાઓને આ શરીરમાં ટકાવી રાખે છે। તે ઈશ્વર અને જીવ વચ્ચેનો દોર છે। અને જ્યારે આપણે આપણી મહાયાત્રાના કેન્દ્ર સમાન ગરુડ મહાપુરાણના ગુદ અધ્યાયો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે ભગવાન નારાયણ પક્ષીરાજ ગરુડજીને આ દેહની આંતરિક રચના સમજાવતા કહે છે કે હે ખગેશ, આ મનુષ્ય શરીર માત્ર ચામડીનું ખોડિયું નથી, આની અંદર 72,000 સૂક્ષ્મ નાડીઓનું એક દિવ્ય ઝાડું પથરાયેલું છે। અને આ નાડીઓની અંદર 5 મુખ્ય પ્રાણ અને 5 ઉપપ્રાણ સતત ગતિશીલ રહે છે। જીવ જ્યાં સુધી આ સંસારમાં પોતાના પૂર્વ જન્મના સંચિત કર્મો અને પ્રારબ્ધ ભોગવે છે, ત્યાં સુધી આ પંચ પ્રાણ એના ચોકીદાર, એના રક્ષક બનીને એની ભીતર રાત દિવસ કામ કરે છે। વિચારો કે આપણી રક્ષા કરવા માટે ભગવાને 5 અદ્રશ્ય દૈવી યોદ્ધાઓ આપણી ભીતર તૈનાત કર્યા છે, અને
આપણે એનાથી તદ્દન અજાણ છીએ. ચાલો આજે આપણે ભીતર 24 કલાક અવિરત કામ કરતા એ 5 મહાન રક્ષકોનો પરિચય મેળવીએ. યોગ શાસ્ત્ર અને પુરાણ કહે છે કે આપણી અંદર જે મુખ્ય પ્રાણ શક્તિ છે તેના 5 અદ્રશ્ય વિભાગ છે: પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. આ પાંચેયના કાર્યો અને તેમની શક્તિઓ સાંભળીને વિજ્ઞાન પણ સ્તબ્ધ થઈ જાય છે. પેલું છે પ્રાણ. આ એ ઉર્જા છે જે આપણા હૃદય અને છાતીના ભાગમાં કેન્દ્રિત રહે છે. આપણે જે શ્વાસ લઈએ છીએ, જે બ્રહ્માંડીય ઉર્જાને નાક દ્વારા ભીતર ખેંચીએ છીએ, તે આ પ્રાણ શક્તિના કારણે છે. આપણી ચેતનાને ધબકતી રાખે છે. જો આ પ્રાણ નબળો પડે તો માણસ હિંમત હારી જાય અને હૃદય નબળું પડે છે. બીજો છે અપાન. આ ઉર્જા નાભીથી લઈને પગના તળિયા સુધીના નીચેના ભાગમાં સક્રિય રહે છે. આ બહુ જ રહસ્યમય પ્રાણ છે. આપણા શરીરમાંથી નકામા ઝેરી કચરા અને મળમૂત્રને બહાર ફેંકવાનું ગુરુત્વાકર્ષણ જેવું કામ આ અપાન વાયુ કરે છે. જો અપાન વાયુ બગડે કે ઉર્ધ્વગામી થાય તો માણસનું આખું શરીર રોગોનું ગોડાઉન બની જાય. એટલું જ નહીં, ગર્ભવતી સ્ત્રી જ્યારે 9 મહિને બાળકને જન્મ આપે છે ત્યારે બાળકને ગર્ભના અંધકારમાંથી બહાર પૃથ્વી પર લાવવાની અગાધ્ય શક્તિ પણ આ અપાન પ્રાણમાં જ પૂરી પાડે છે. ત્રીજું છે સમાન. આ પ્રાણ આપણી નાભીના ભાગમાં એટલે કે પેટની બરોબર મધ્યમાં બિરાજમાન છે. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેને જઠરાગ્નિ દ્વારા પચાવવાનું પરમ કાર્ય આ કરે છે. એટલું જ નહીં, એ અન્નની અંદરથી રસ, લોહી, માંસ, અસ્થિ અને મજ્જા બનાવીને આખા શરીરમાં બિલકુલ સમાન માત્રામાં વહેંચવાનું કામ આ સમાન પ્રાણ કરે છે. જો સમાન પ્રાણ બગડે તો ગમે તેટલું સારું ખાશો, શરીરમાં લોહી જ નહીં બને અને ઉર્જા ક્યારેય નહીં ટકે. ચોથું છે વ્યાન. આ પ્રાણ કોઈ એક કેન્દ્ર પર નથી રહેતો, તે આખા શરીરમાં વ્યાપ્ત છે, ચારે તરફ ફેલાયેલો. આપણી એક નસોમાં જે લોહીનું પરિભ્રમણ થાય, આપણે જે હાથ પગ હલાવીએ છીએ, દોડી શકીએ છીએ, તે આ વ્યાન પ્રાણના કારણે છે. તે શરીરના એક કોષને પરસ્પર જોડી રાખતો ગુંદર છે. પાંચમું છે ઉદાન. આ પ્રાણ આપણા કણઠ એટલે કે ગળાના ભાગમાં અને મસ્તિષ્કમાં રહે છે. આપણે જે મધુર બોલી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, બુદ્ધિથી વિચારો પ્રગટ કરી શકીએ છીએ, ત્યાં ઉદાન પ્રાણના કારણે છે. અને સૌથી વિલક્ષણ વાત, જ્યારે જીવ આ દેહ છોડે છે ત્યારે આખા શરીરની ચેતનાને સંકેલિત આત્માને ઉપરના દિવ્ય ચક્રો એટલે કે આજ્ઞા ચક્ર કે સહસ્ત્રાર તરફ ખેંચી જઈને મુક્ત કરવાનું પરમ આધ્યાત્મિક કાર્ય પણ આ ઉદાન પ્રાણ કરે છે. વિચારો, આપણે ગાઢ નિદ્રામાં સૂતા હોઈએ, આપણું મગજ બંધ હોય, ત્યારે પણ આપણી ભીતર આ 5 અદ્રશ્ય દેવતાઓ આપણને જીવતા રાખવા માટે રાત દિવસ એક કરે છે. આપણે ક્યારેય જાગીને આ અદ્રશ્ય શક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી છે ખરી? પ્રકૃતિ આપણને રોજ આપણી નજર સામે આ અદ્રશ્ય પ્રાણ શક્તિનો કેવો જીવંત અને અકાટ્ય પુરાવો આપે છે. જરા શાંતિથી કલ્પના કરો કે તમે કોઈ પહાડ પર કે જંગલમાં ઊભા છો. તમારી સામે સેંકડો વર્ષ જૂનું એક બહુ મોટું ઘટાદાર વડલાનું વૃક્ષ છે. એ વૃક્ષના હજારો પાંદડા હલી રહ્યા છે. એની વડવાઈ હવામાં ઝૂમી રહી છે. હવે જો કોઈ નાનકડા બાળક કે તમને પ્રશ્ન પૂછું કે એ જડ પાંદડાને અને ડાળીઓને કોણ હલાવી રહ્યું છે, તો કોઈ એનામાં આ નૃત્ય કરાવી રહ્યું છે, તમે તરત જ કહેશો કે પવન.
પણ હું પૂછું કે શું પવન તમને નરી આંખે દેખાય છે? એનો કોઈ પીળો, લીલો, લાલ રંગ છે? એનો કોઈ ચોક્કસ આકાર છે? નહીં. પવન સંપૂર્ણપણે અદ્રશ્ય, પણ એ પવન ભલે નથી દેખાતો, વૃક્ષના પાંદડાનું એ હલવું એ વાતની ગવાહી આપે છે કે પવન ત્યાં 100% હાજર છે. બરાબર એ જ રીતે વહાલા શ્રોતાઓ, આપણું આ શરીર એ વડલાના વૃક્ષ જેવું, આપણી આંખોનું પલકાવું, હૃદયને ધબકવું, નાડીઓનું ચાલવું, હાથ પગનું હલવું, આ બધા આ શરીર રૂપી વૃક્ષના પાંદડા છે. આ પાંદડા ભલે આપણને દેખાતા હોય, પણ એને હલાવનારો આ જડ માટીની અંદર જીવનનું નૃત્ય કરનાર ભીતરનો પ્રાણરૂપી પવન છે, તે તદ્દન અદ્રશ્ય છે. પ્રકૃતિ આપણને રોજ કાનમાં કહે છે કે જે આંખોથી દેખાય છે તે જ માત્ર સત્ય નથી હોતું, જે નથી દેખાતું એ જ આ સૃષ્ટિની અસલી સંચાલક અને પરમ શક્તિ છે. આ પ્રાણની શક્તિ કેટલી અગાધ્ય, અને એના પર વિજય મેળવવાથી શું થઈ શકે, તેનો સનાતન ઇતિહાસનો એક બહુ મોટો અને દિલ ધબકાવી દે તેવો પ્રસંગ યાદ આવે છે. વિદેહી રાજા જનકની સભામાં જ્યારે પરમ જ્ઞાની મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પધાર્યા, ત્યારે આત્માને પ્રાણના વિજ્ઞાનની ગુઢ ચર્ચા ચાલી રહી હતી. રાજા જનકે જિજ્ઞાસા પૂર્વક પૂછ્યું કે હે ઋષિવર, માણસ જ્યારે દેહ છોડે છે ત્યારે બધું જ નષ્ટ થઈ જાય છે, પણ એવી કઈ સૂક્ષ્મ શક્તિ છે જે એને બીજા જન્મ સુધી દોરી જાય છે, અને સાધક એને જીવતા જીવ કેવી રીતે અનુભવી શકે છે? ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ સભાની વચ્ચે કહ્યું કે રાજન, એ પ્રાણ શક્તિ છે. સામાન્ય માણસ શ્વાસનો ગુલામ છે, પણ જે યોગી પુરુષો સાધના કરે છે તેઓ પ્રાણાયામ દ્વારા પોતાના આ પંચ પ્રાણને પોતાના વશમાં કરી લે છે. આટલું બોલીને તેમણે રાજા જનક અને આખી સભાની સામે એક અદ્ભુત ચમત્કાર કર્યો. તેમણે પોતાની મંત્ર શક્તિ અને ધ્યાનની ઉર્જાથી પોતાના પ્રાણને નાભીમાંથી ઉઠાવીને હૃદય અને કણથની ઉપર બ્રહ્મરંધ્ર મગજની સર્વોચ્ચ ટોચ પર સ્થિર કરી દીધા. ક્ષણવારમાં તેમના શ્વાસ બિલકુલ અટકી ગયા, હૃદયના ધબકારા બંધ થઈ ગયા, શરીર લાકડા જેવું જડ થઈ ગયું, જાણે કે કોઈ ચેતના જ ન હોય. સભામાં બેઠેલા તમામ મંત્રીઓ અને પંડિતો ચીસ પાડી ઉઠ્યા કે ઋષિનું મૃત્યુ થઈ ગયું. તેઓ વિદાય થઈ ગયા. રાજા જનક પણ સ્તબ્ધ થઈ ગયા. પરંતુ બરાબર 10 મિનિટ પછી ઋષિએ પોતાના ધ્યાનની અવસ્થામાં એ પ્રાણને ધીમે ધીમે પાછા નીચે ઉતાર્યા, નાભી સુધી લાવ્યા અને આંખો ખોલીને મંદ મંદ હસ્યા. તેમણે આખી સભાને સાબિત કરી દીધું કે આ શરીર માત્ર એક યંત્ર છે, આ હૃદય તો માત્ર એક પંપ છે. તેવો અસલી પાવર સોર્સ આપણી ભીતર રહેલો આ અદ્રશ્ય પ્રાણ છે. જો સાધના અને સત્સંગથી આ પ્રાણની ગતિને સમજી લેવામાં આવે તો મનુષ્ય મૃત્યુના ભયમાંથી અને કાળના બંધનમાંથી સદા માટે મુક્ત થઈ શકે છે. આજ પ્રાણાયામ, આનો જ દાખલો ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના બીજા અધ્યાયમાં આપણને સમજાવે છે કે અપાને જુહતિ પ્રાણ પ્રાણે અપાન તથા પરે પ્રાણાપાન ગતિર્દવા પ્રાણાયામ પરાયણઃ. શ્રી કૃષ્ણ મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો મોહ ભંગ કરવા માટે ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો શ્લોક આપણને સમજાવે છે. ભગવાન કહે છે કે કેટલાક ઉચ્ચ કોટીના સાધકો અપાન વાયુમાં પ્રાણવાયુનો અને પ્રાણવાયુમાં અપાન વાયુનો હવન કરે છે. તેઓ પોતાના શ્વાસની ગતિને રોકીને કુંભક કરી પ્રાણાયામના માધ્યમથી પોતાની ભીતર છુપાયેલી બ્રહ્માંડીય શક્તિઓ અને કુંડલીને જાગરણને સિદ્ધ કરે છે. ગીતા આપણને આ અદ્રશ્ય ઉર્જાના સાચા માલિક બનાવવાનો ઈશારો કરે છે. જે આ શ્વાસને સમજી ગયો તે પરમાત્માને સમજી ગયો. વહાલા શ્રોતાઓ,
આ ગુઢ સંવાદ આપણને આપણા અસ્તિત્વનો અસલી આઈનો બતાવવા માટે છે. આપણા આખો દિવસ બહારની નાશવંત દુનિયાને જોવામાં, ધન કમાવામાં, ઈર્ષા ક્રોધમાં એટલે વ્યસ્ત છીએ કે આપણે દરેક સેકન્ડ જીવંત રાખનાર આ પવિત્ર શ્વાસ, આ પંચ પ્રાણ તરફ આપણું ધ્યાન જ નથી. યાદ રાખજો કે જે દિવસ આ ગળામાંથી પ્રાણરૂપી પંખી ઉડી ગયું, તે દિવસ આ સોના જેવું શરીર સ્મશાનની ચિતા પર લાકડા ભેગું પડી જશે. તો આજે આ પરમાત્માને સાક્ષી માનીને એક પરમ સંકલ્પ કરીએ કે હું રોજ સવારે ઉઠીને માત્ર 5 મિનિટ શાંતિથી બેસી મારા શ્વાસની ગતિને જોઈશ, મારા પંચ પ્રાણને હૃદયથી આભાર માનીશ અને આ કિંમત જન્મને વ્યર્થ વાતોમાં વેડફાવાની બદલે પરમાત્માને સ્મરણમાં જોડીશ. આવતીકાલે આપણે આપણી આ પૂર્વ અવસ્થાના એક બહુ જ અદ્ભુત વિષય તરફ આગળ વધીશું. ગર્ભ વિજ્ઞાન અને જીવનની ઉત્પત્તિ. ગરુડ પુરાણ મુજબ જીવ જ્યારે પોતાના માતાના ગર્ભમાં આવે છે ત્યારે 9 મહિના સુધી એ દેહ કેવી રીતે બને છે અને ગર્ભના અંધકારમાં જીવ ઈશ્વર સાથે શું કરાર કરે છે, એ ગૂઢ રહસ્ય આપણે કાલે સમજીશું, જે આપણી આગામી ગરુડ પુરાણ મહાયાત્રાનો અદ્ભુત પાયો છે. આ વિડીયો જો તમારા દિલને ધંધોળિયા હોય તો આ જ્ઞાનને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હરિઓમ તત્સત. રાધે રાધે.